ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગર 80ના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પરિવાર સાથે લીમડા લાઇન વિસ્તારમાં આવેલ અણદાબાવા આશ્રમના અનાથાલયમાં નાના મોટા બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી. ધારાસભ્ય બન્યા બાદ દિવ્યેશ દરેક તહેવાર આ રીતે અનાથ બાળકો સાથે ઉજવી રહ્યા છે. બાળકો સાથે પિચકારીથી રંગોની રમઝટ, ગીત અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું. બાળકોના ચહેરા પર ખુશીઓ અને સ્મિત ઝળહળતા જોવા મળ્યા છે. ધારાસભ્યએ બહેરા મૂંગા અને અનાથ બાળકોને મીઠાઈ નાસ્તા પણ કરાવ્યા છે. આ પ્રકારની ઉજવણી બાળકોને માત્ર આનંદ જ નથી આપતી, પરંતુ તેમને પ્રેમ અને એકતા સાથે સમાજની મહત્વની જવાબદારીનો પણ પરિચય કરાવે છે. ધૂળેટી જેવા પર્વ દ્વારા સમાજના નાના બાળકોમાં આશા અને પરિવારની લાગણીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન તમારા પરિવારને સુખ સંપત્તિ, સમૃદ્ધિ અને મનોકામના તમારી પૂર્ણ કરે એવી પ્રાર્થના. સાથોસાથ દર વખતની જેમ હું ધારાસભ્ય બન્યા બાદ બહેરા મૂંગા અને અનાથ બાળકો સાથે આ ચોથી ધૂળેટી ઉજવી રહ્યો છું પરિવાર સાથે. આ બાળકો સાથે જે ધૂળેટી રમીને જે અંદરથી હર્ષ અને ઉલ્લાસ સાથે જે આપણે વર્ણવી ન શકીએ એવી આ ઘટના બનતી હોય છે. એટલે હું પણ મારા પરિવારમાં કોઈ પણ નાના મોટો પ્રસંગ હોય તો વધુ ભાગે આ લોકો સાથે ઉજવણી કરી રહ્યો છું. મારા દીકરાનો જન્મદિવસ હોય, મારા પપ્પાનો જન્મદિવસ હોય કે મારા પપ્પા મમ્મીની હમણાં 50મી મેરેજ એનિવર્સરી હતી. આ બાળકો સાથે રહી કે જેથી આ બાળકોને પણ અનાજ છે, બહેરા મૂંગા છે, એનું કોઈ નથી, એના આપણે માવતર થઈ અને વડીલો થઈ અને એની સાથે આ ઉજવી રહ્યા છીએ. તે માટે ભગવાને પણ મને તક આપી, એ માટે ભગવાનનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. વિશેષમાં કંઈ ન કહેતા ફરીથી સૌને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.